મિત્ર તમારું એક ઓર નવા બ્લોગમાં હું છું તમારો મિત્ર બંધુ ભાઈબંધ મયુર લખતરિયા। આજે એને આપણા નવા બ્લોગની શરૂઆત નવી જર્ની આરે કરી હતી। આપણે જઈથી માતાજીએ બહુચરાજી દર્શન કરવા। કોણ કોણ કેમ ઈ તમને આગળ બતાવે। અત્યારે વાગ્યા છે જો 7 અને આપણે હે ને ઘરેથી શરૂઆત કરી છે। તો પેલા મમ્મીને આપણે પગે લાગી લઈ જો મમ્મી તો આપણો બ્લોગ જોવે છે જોવો જો ટીવીમાં અને કેટલા બધા ઓડિયન્સ જોવે છે જોઈ લો બધાય બ્લોગ જોવે। હાલો આપણે હે ને મમ્મીને પગે લાગી લઈ। હવે વેદુબેન નો વારો। ઈ તો તૈયારીમાં જ બેઠી હે અહીં વિચારતી મને લાગે છે કે નહીં। હવે વૃંદાબેન નો વારો। હાલો મિત્ર આપણે શરૂઆત કરી હતી આપણા નવા બ્લોગની નવા જર્નીની। તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જોડાઈ રહેજો અમારા ભેગા અને આગળ તમને બતાવતા જઈએ છીએ અમે બ્લોગ અમારો। હાલો જય માતાજી હો। અને જો સ્વાતિ છે ને આપણે વિડીયો એને ઉતાર્યો જોઈ લ્યો। નવા ફોનનો નવો વિડીયો પેલો ફોનનો વિડીયો છે મિત્રો। આપણી જર્ની અહીંયાથી ચાલુ થઈ છે। આવી રહી આપણી બસ સુરત રાજકોટ તાલાવા જામનગર। તો જામનગરથી જર્ની ચાલુ થઈ છે। જો આપણી દુકાન આ રોડે વાગ્યા છે 7:30। તો હાલો આગળ જર્ની દેખાડતા જાય છે। પહેલી જર્ની આપણી હો। જય માતાજી। ફાઇનલી મિત્ર આપણે પહોંચી ગયા છીએ આપણા ભાઈની દુકાને રાજકોટ ફોરએવર હેર સલૂનમાં। જો એનું નામ છે રામધનની સામે। અને હવે અહીંયાથી અમે થઈ ગયા 3 મેમ્બર। જો કેવી છે એની દુકાન એકદમ મસ્ત મજાની। આજે હરેશભાઈ સાફસૂફ કરે છે એટલે જવાની તૈયારી। આજે યશભાઈ એ કાલાવડથી આપણા ભેગા થઈ ગયા હતા એટલે હવે 3 જણા થઈ ગયા છે। એ ભાઈને આપણે નડી કેમ કે એને હેને સાફસૂફ કરવી ને ઘરે જવું છે વહેલું। જોઈ લ્યો એકવાર વિઝિટ કરજો રાજકોટ। આપણો બ્લોગ જોતા હોય ને રહેતા હોય। ફાઇનલી મિત્ર જો અમે પહોંચી ગયા છીએ ચોટીલા। જો મેમ્બર એડ થઈ ગયા હો। અમારા નવલ કાકા છે નવલભાઈ છે। ગાડી આપણી તૈયાર છે। અહીંયા ગેસ પાણી ભરાવી લીધા અને અહીંયા જો ચોટીલા પૂગ્યા છે। દર્શન કરો જો ઉપર હશે જય ચામુંડા। જો ઉપર લાઈટ હશે ચોટીલા પહોંચ્યા છીએ। હાઈવે એકદમ મસ્ત મજાનો છે। નવલ કાકા ને બધા કમ્પ્લીટ। હવે ચા પાણીનું કહે છે એટલે ચા પાણીનો હોલ્ડ કરી પેલા ગાડીનો ખાડો પૂર્યો હવે અમારો ખાડો પૂરી અને આગળ મળતા જઈએ ને દેખાડતા જઈએ। તો ચાલે મિત્ર ગેસ ભરાવી દીધો મિત્ર ગેસ ભરાવી લીધો। હવે અમે અમારો ફોટો ચડાવી હાલો બધા ચા પીવા। ત્યાં નવલ કાકા બીડી છકતા રહે હું નરેશ કપમાં ચા પીવું। ઓલા યશભાઈ છે ને એ પૈસા દે એ અમારા કેશિયર છે। કેશિયર જો ફાઇનલી મિત્ર અમે હે ને સુરેન્દ્રનગર પહોંચ્યું છીએ। ફૂલ એન્જોયમેન્ટ છે। ધીમા ગીત આલે છે। હરેશભાઈ ગાડી હલાવે છે। જો ભૈયાભાઈ નવલ કાકા ધવલભાઈ ના મયુરભાઈ બ્લોગર મોજ કરતા જાય છે મિત્ર એક નંબર। જોઈ હાઈકડા હાઈવે છે। આ રાતે વિડીયો જાજા નથી ઉતારતા એનું કારણ એ છે કે રાતના કંઈ તમને બતાવી શકી નહીં અને ખોટા વિડીયો ઉતારવા અને બ્લોગ ફોટો લાંબો કરવો એના કરતાં કાલ દિવસના વિડીયો અમે ઉતારવી। આ તો તમને એક નાનકડો કટકો ને ઝલક બતાવી ને આપણો કાચ કેવો મસ્તીનો ચોખ્ખો છે જો। બાકી ગીત આવે છે એક નંબર હો। મોજ કરતા જઈએ બધા। ગુડ મોર્નિંગ મિત્ર સ્વાગત છે તમારું એક ઓર નવા બ્લોગમાં। આપણા દિવસની શરૂઆત થઈ ગઈ છે। જો મા બહુચરાજીના મંદિરેથી માતાજીના દર્શન કર્યા બધાએ। જોઈ લે બધા કુટુંબના બધાએ દર્શન કરી લીધા છે અને જો નવું નિર્માણ થાય છે મંદિરનું। અંદર કામ આલે છે ત્યાંથી દર્શન કરવાના। ત્યાં માતાજીનું સ્થાનક છે અહીંયાથી દર્શન કરવાના છે। વહેલું બની જાય અને બધા ભાઈઓના જોઈ લ્યો મોટા મોજમાં હો। બધા માતાજીના દર્શન કરીને જોઈ લ્યો કેમ છે ભાઈ। અમે પહોંચ્યા સવારે 6:30 વાગ્યાની આજુબાજુ। નાય ધોઈને થઈ ગયા છે ફ્રેશ। હાલો હવે બહુચરાજી દર્શન કરાવ્યા હવે જાય સંખલપુર। જો મિત્રો પહેલી વાર હરેશભાઈની ગાડી આવી છે બહુચરાજી એટલે આમાં બધાએ થોડો સહભાગ દીધો છે
અને આ મુહૂર્ત કર્યું છે અમે બધા હો, છોકરાઓ જો અહીંયા પુગાડવામાં અને આ ચાંદલો મુહૂર્ત કરવામાં એમ, બાકી તો હપ્તા ભરાઈ છે કેતો જો અહીંયા સુધી પૂગ્યા ને અહીંયા બધા મહેનત કરી અહીંયા પુગાડવાની, નકર હજી કેદી દર્શન કરવા હોવાથી નક્કી નથી. અને આ મુહૂર્ત કર્યું ને એમાં બધા સહભાગી થયા થોડા, બાકી ગાડી તો એને એના પૈસાની લીધી છે. અને એટલે જો આ ભૈલો ફાકી બનાવે છે. તમને કોઈને જો સવારના પોરમાં તડપ થઈ હોય અને બ્લોગ જોતા હોય તો આવી જાજો. અને હવે અમે બહુચરાજી દર્શન કરી લીધા છે ને હવે જાય છીએ અમે સંખલપુર, અહીંયા બાજુમાં જે મેન એનું સ્થાનક છે બહુચરાજીમાંનું. તો હાલો તમને દર્શન કરાવીને અમે જતા આવી. અને બહુ મોજ આવી છે સવારના પોરમાં, મોજ હો મિત્ર, જોઈ લ્યો આવા જ જલસા છે. ફાકી મેહુલ કાકાને દઈને પાછી લઈ લીધી છે પહેલાએ. મિત્ર વિડીયો ઉતારવાની મનાઈ છે પણ આ સાઈડમાંથી ઉતારી છે, કોઈ કીએ નહીં તો હાલે. બીજા છે તમારા વતી પર કોઈ દર્શન કરાવી દે. સંખલપુર વાળા બા બહુચર માતની ફાઇનલી મિત્ર જો તમને દર્શન કરાવી માં સંખલપુર વાળી બહુચર માના. જો અમે બધા ગયા હતા, દર્શન કરી લીધા છે. અને હાલો હવે આ એક પછી એક જય માતાજી તમને કરતા જઈએ, પણ બોલતા બધા શરમાઈ છે એટલે બોલી બધા વતી હું દઉં છું. બોલો બહુચર માતની જય. કેમ છે બાકી મંદિર? એક નંબર છે બધા. દર્શન કરવા એકવાર અચૂક આવજો. અમારા કુળદેવી છે અને આપણે બહુ શ્રદ્ધા છે અને આપણે બહુ માની છે એટલે જે દર્શન કરવા આવ્યા છે. જો ઓલા બધા થઈ ગયા હાલતા ને હવે એમ કે હાલો બધા બ્લોગમાં આવી ગયા નથી. હાલો હવે આપણે જાય, ચંપલે ભૂલાઈ ગયા. જો આ બધાને લપમાં બધા આપણે મૂકીને વયા ગયા છે. તો હાલો હવે આપણે જઈ છીએ આગળ દર્શન કરવા, સૌથી હજી આગળ. અને બ્લોગમાં બહુ મજા આવે. રાતે છે ને ગાડીમાં અંધારાના હિસાબે આપણે વિડીયો શૂટિંગ નહોતું કર્યું એટલે હવે આપણે વિડીયો શૂટિંગ દિવસનું થોડુંક ઇન્ફોર્મેશન દેહી અને દેખાડતી મોજ મજા કરતા જઈએ અને થોડીક ઝલક બતાવતા રહેશું. મિત્ર છે ને એવી મોટી મિસ્ટેક થઈ ગઈ છે કે એની વાત નથી. બ્લોગ બનાવ્યો હાઈ ક્લાસ તો થયું એવું, એક તો આપણે છે ને એપલમાં બનાવી કે એમ થાય કે અમારા દર્શક મિત્ર રહ્યા ને એ બધાને સારી ક્લિયરિટીમાં જોવા મળે. પણ થયું એવું કે સેલ્ફી કેમેરો ચાલુ થઈ ગયો. હું આવી રીતે બ્લોગ બનાવતો તો એમાં રોડનો બ્લોગ આવી ગયો એટલે એને મજાક થઈ ગયો. મારા ઉપર ગયો કે કેમેરા ઉપર ગયો. જો હરેશભાઈ ગાડી હલાવે છે. ગાડીને પેટ ભરાવી દીધું ને અમે 5 જણાએ પેટ ભરી અને જમી લીધું છે. હવે અમારા નિવેદ પાછળ બને છે. જો જમવાના બાકી છે, આવી ગયા જો નિવેદ. જોકે આપણે તો નથી કહેતા કોઈને આ ખવાય એમ, પણ આપણે વ્યસન છે એટલે ખાઈ જઈએ. અને હવે જાય છીએ અહીંયાથી અમારા બાપા છે અહીંયા, અમે કોઈ દી નથી ગયા. વરજાંગ બાપા ડેકાવાળા વિઠલાપુર ચોકડીથી કડીવાળા રોડ ઉપર છે. તો એની મરજી હશે તો બધા દર્શન કરશે. કોઈ દી ગયા નથી ને વાડીમાં બેઠા છે. હાલો તો તમને દર્શન કરાવી અને અમે દર્શન કરતા આવી છીએ. જોડાયેલા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને રોડ એવો મસ્ત છે કે આમાં હે ને મગર હાલે ને તો એને ઉજેડિયા થઈ જાય એમ છે. ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અમારા બાપાના સાનિધ્યમાં. અમારા સુરાપુરા બાપા છે. અમે તો પહેલી વાર આવ્યા વિડીયો જોવે એટલે બાપાના દર્શન નથી કરાવતા. એનું કારણ છે કે અમારે આ બ્લોગ અમારા કુટુંબની વહુ જોતી હોય અને પાપે ભરાય એટલે આ બ્લોગને અમે તમને એમને આ નથી દેખાડતા. જો આ એની વાડી છે, એની નથી પણ કોકની છે ને આ વાડીમાં બેઠા છે. બીજી વાર કયા એના દર્શન કરાવશે તમને બરોબર. આ ઝાડવા નીચે બેઠા છે, ઝાડવાના દર્શન થાય, બાકી નીચે બાપાના એટલે નથી કરાવતા. જવો શ્રીફળ વધારે છે અને નવલ કાકા પગે લાગે છે. હરેશભાઈ હવે પગે લાગવાની તૈયારી છે. તા એને છોકરાઓનો ફોન આવી ગયો. અમે દર્શન કરી લઈ પછી તમને ભેગા થાય ત્યાં સુધી જય શ્રી રામ તો નથી જ કહેવા મિત્ર. એનું કારણ હજી આપણો બ્લોગ લાંબો હાલવાનો. આ બધા વાડી બાપાના બોયડીના એટલે કીએ એને વાહે એના છાંયે બેઠા લ્યો ને બાપાનો ઝાડવો છાંય જ કહેવાય એક રીતે. તો હાલો આગળ દેખાડતા જાય.
ફાઇનલી મિત્રો અમે છે ને નીકળી ગયા છીએ બાપાના દર્શન કરીને, અને અમારા હર્ષદ બુઆએ એક મસ્ત આમ રસ્તો બતાવ્યો હતો જોરદાર, જોઈ લ્યો આમ પાણી જેવો છે વિરમગામ સુધીનો. એ અમને આનંદ આવ્યો. બાકી વિઠલાપુર ચોકડીએથી વિરમગામ સુધી 1 નંબરનો ભંગાર રસ્તો હતો, એની કોઈ સીમા નહીં. અને જો ઓલા હિતેશભાઈના જોક સાંભળી અને બધા મોજે મોજ કરતા કરતા જઈએ. એમાં અમારા નવલ કાકાજી દાંત કાઢે અને એની વાત જ જોતાતી છે. મોજે મોજ કરવું હોય અને અમે લેડીઝનું પાત્ર હોય. અને અમારી ગાડી જઈ છે ધીમે ધીમે, જો આમ એકલા ધીમે ધીમે જઈ છે. મોજ મોજ આવતી જાય છે મિત્ર. આવી ટૂર તો ભાગ્યલાળી હોય ને એમાં અમે બધા ભાઈઓ લક્ષકરિયા પરિવાર સિવાય કોઈ નહીં. મોજે મોજ છે મિત્ર. અત્યારે દાંત કાઢે તો કોમેન્ટ તો એકે હારી નથી કરતા. ચાલો 1750 તરફથી 501 રૂપિયા આવે છે. બાય 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 બાય. ઓલા મોઢિયામાં પૈસા કપાય. ફરીથી કહું, અતિલે કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. એટલે નથી ખબર ને તને? એટલે એક ચપટી સિંદૂર તુમ ક્યાં જાનો રમેશ બાબુ. ભાઈ ભાઈ આ દિલ કરતા ઠંડુ લાગે તડકે જાય તો તતડે. આ લાકડી વિના લોટે જાય તો નક્કી કુતરા છોટે. બોલો ભાઈ 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 ભાઈ. ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. ફાઇનલી મિત્ર આપણે હે ને પહોંચ્યા છીએ ડોડિયા બાઉન્ડ્રી. જો આ તમે જોઈ શકો અમદાવાદ હાઈવે જઈએ ને મેરડીમાનું મંદિર છે. દર્શન કર્યા. આ રોડ ગયો સીધો સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, અમદાવાદથી આ આવે સીધો જાય અમદાવાદ, બરોડા, સુરત. મસ્ત મજાનું હતું કે અમને ચા પાણી પી પ્રસાદી લઈ અને જો આ બધા આપણે મૂકી અને વહી ગયા. હો આપણે બ્લોગ બનાવી છે ને એટલે આપણે મૂકીને વહી ગયા. જોઈ લે, જોઈ લે, જોઈ લે. ભલે જતા જો આ મેરડીમાનું મંદિર. તું કે તું બ્લોગ બનાવી રાખ, અમે તને મૂકીને જવા દઈ દીધી. જો આવું હાલતા છે કાંઈ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે. આજનો જે દિવસ બીજો, રાતે આવ્યા હતા 10:30-11 થઈ ગયા હતા. એટલે છે ને વારો નતો આવ્યો અમારે બ્લોગ બનાવવાનો. અમે છે ને થાક્યા હતા એવા ને ચોટીલા હાઈવે ઉપરથી દર્શન કરી અને સીધા નીકળી જ ગયા હતા. અને આ બ્લોગ બહુ મોટો બનવાનો હતો, પાછી રસ્તામાં જરાક ગાડી ખરાબ થઈ ગઈ હતી. એટલે છે ને કંટાળી ગયા હતા, થાકી ગયા હતા ને બધું ભેગું હતું એટલે બ્લોગ ન બનાવ્યો. મારે પૂકી ગયા હતા રાતે 10-10:30 આવીને ભૂઈ ગયા છે. જો ઉગતા રાખી છોકરાઓ ટીંગ 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 ટીંગ. રૂંદાને એમ થાય છે કે હું આમ હું જોઉં છું. રૂંદા ફોન હમ જ જોયા રાખે કે રૂંદા. જો તમારા સામે જો હેલો કીએ છે અમારી ચેનલ હાલે એવું કંઈક કરજો ને ફોન વિડીયો અમારા જોઈએ રાખજો, બરાબર ને? મમ્મી શું કરે બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી. મળીએ પાછા નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી રામ.